હેલો મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ જે પ્રશ્ન છે એ આગળની પરીક્ષામાં પૂછાયેલો છે અને આવા પ્રશ્નો તમને જે પરીક્ષા આગળ આવવાની છે એમાં જોવા મળશે। તો સરસ મજાનું સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન છે કે બે સંખ્યાનો તફાવત 4 છે અને તેમના વર્ગનો તફાવત 56 છે, તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? હવે તમે ધોરણ 7 અથવા 8 માં હશો તો એક સૂત્ર તમે યાદ રાખ્યું હશે, આવું કહે તો ભાઈ a વર્ગ ઓછા b વર્ગ બરાબર એક વાર વત્તા લખ્યું હશે, એક વાર ઓછા લખ્યું હશે। તો ભાઈ કોઈ પણ બે સંખ્યા લઈએ, એમનો વર્ગ કરીએ, એમની બાદબાકી કરીએ તો કોના જેટલી થશે? તો બે સંખ્યાના સરવાળા અને બે સંખ્યાની બાદબાકી અને એમનો જો ગુણાકાર કરીએ એના જેટલું થશે। હવે પ્રશ્નમાં તમે જુઓ તો અહીંયા આપેલું છે કે ભાઈ તેમના વર્ગનો તફાવત 56 છે। બે સંખ્યાનો વર્ગ કરીએ, એમની બાદબાકી કરીએ તો કેટલી આપેલી છે? 56। તો આની જગ્યાએ આપણે 56 લખી શકીએ છીએ, બરાબર। પછી બીજું પણ તમને આપેલું છે કે ભાઈ બંને સંખ્યાનો અહીંયા તફાવત પણ આપેલો છે 4 છે, ભાઈ બંને સંખ્યાની તમે બાદબાકી કરો તો 4 મળશે। તો અહીંયા જુઓ a ઓછા b બંનેની બાદબાકી આપણે 4 લઈ શકીએ છીએ, તો આના બરાબર આપણે 4 લઈ શકીએ છીએ। હવે આ 4 શામાં છે? તો ગુણાકારમાં, ગુણાકાર આવી બાજુ આવે તો શામાં જાય? તો ભાગાકારમાં। તો અહીંયા 56 છે, એની નીચે આવશે તમારા 4 અને અહીંયા વધશે a વત્તા b। તમે 56 ભાગ્યા 4 કરો તો તમને ગણિત આવડતા હોય તો તમે સરળતાથી કહી શકો છો કે ભાઈ 14 ચોક 56, 4 4 ગયા તો અહીંયા આવશે 14 અને સામે શું છે? a વત્તા b, બે સંખ્યાનો સરવાળો 14 મળે છે અને પ્રશ્નમાં તમને એ જ પૂછ્યું છે કે ભાઈ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 14 ઓપ્શન છે, તો આ આપણો સાચો જવાબ થાય। તો આવું સરસ મજાનું ગણિત શીખવા મને એટલે ભાઈ તમારું નાખીને ફોલો કરો અને તમારા જેટલા પણ મિત્રો છે કે જે તૈયારી કરે છે એમને આ વિડિયો શેર કરવાનું ભૂલતા ના। થેન્ક યુ।